જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને કેમ છો મજામાં ને અમે આજ આવ્યા છે મારા ભાઈને ઘરે અમારા ભાભી છે અને આ મારા બેન છે અને આ ઓખા ગામ રહેશે તો અમે ઓખા આવ્યા તો જોઈ લ્યો આ દરિયાદેવના દર્શન કરો ના ઓખાનો દરિયો આ દરિયો જોઈને આપણે રાજભા ગઢવીની એક કડી યાદ આવે ને કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન જોઈ લ્યો ઓખાનો દરિયો છે અને આ મહાદેવનું સરસ મજાનું મંદિર છે એ પણ આપણે હમણાં દર્શન કરવા જઈએ ને એટલે બતાવું અને જોઈ લ્યો દરિયો આખે આખો ઓખાનો તો ભોળાનાથનું સરસ મજાનું મંદિર છે અને આ જોઈ લ્યો બધા અહીં ફરવા કહેવાય કે દરિયા આવીએ ને એટલે તો મજા જ આવે બધાને ગમે એ હોય નાના મોટા આ મારા નીવાબેન ને દીતીબેન જો દરિયાથી હટક્યું ને દરિયા જ ઉભ્યું મોજા જોવે નીવા તો અહીંયા લખ નીવા નીવાને આવડતું નીવા અમારે ટુકડે જાય એટલે આખા દરિયાના પારમાં રામ રામ જ લખે આવ્યો બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય તો આપણે અહીં દરિયા આવી ગયા ને આ દીકરીઓ મળી ગયું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો લાઈક બાય કરજો અહીં અમારા નીવાબેન છે ને સરસ મજાની જો શિવલિંગ બનાવી ભગવાન ભોળાનાથની દરિયા કિનારે નીવાબેન જય શ્રી કૃષ્ણ બોલી દે હર હર મહાદેવ તો જય શ્રી કૃષ્ણ સીતારામ આપણે દરિયો જોઈ લીધો અમે ભોળાનાથના મંદિર આવી ગયા અને ખૂબ જ સરસ દરિયા કિનારે ભોળાનાથનું મંદિર છે તો આપણે અંદરથી દર્શન કરાવીએ ત્યાં સત્સંગ હાલે છે માજી સત્સંગ કરે છે અને આપણે અંદરથી ભોળાનાથના દર્શન કરાવીએ તો બધા જોજો સત્સંગ હાલે છે માજી બધી સત્સંગ કરે છે કાનુડાને કઈ કઈને થાકી ગયા એટલો મોટો બધો ઘંટ છે નંદી મહારાજ આપણે પોઠીઓ કહીએ ને એ નંદી મહારાજ કહીએ કે પોઠીઓ કહીએ બહુ જ મોટી મૂર્તિ છે આરતીની તૈયારી હાલે છે ભોળાનાથના દર્શન બધા કરો દ્વારકાધીશ ઓખા બેટ દરિયાની બાજુમાં ખૂબ જ સરસ ભગવાન ભોળાનાથનું મંદિર છે જોઈ લે દરિયાનો કિનારો ખૂબ સરસ છે ભગવાન ભોળાનાથના દર્શન કર્યા રામ લક્ષ્મણ જાનકી અને જલારામ બાપા
તો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. આપણે ઓખા આવ્યા અને દરિયો જોયો, ભગવાન ભોળાનાથના દર્શન કર્યા અને બાજુમાં જ ભગવાન શ્રી દ્વારકાધીશ, કે આપણે દ્વારકાધીશનું દ્વારકામાં મંદિર છે એવી જ રીતે ઓખાના દરિયાના કિનારે ખૂબ જ સરસ, જેમ દ્વારકામાં દ્વારકાધીશ છે ને એવા જ દ્વારકાધીશ અહીંયા છે. તો દર્શન કરીને ખૂબ એમ આનંદ થયો અને આપણા ઓહો ભાગ્ય કે આપણે અહીં સુધી એમ કે દર્શન કરવા આવ્યા અને આપણે પૂજારીજીને મળ્યા કે આવી રીતે ખરેખર અહીંયા બેટ ને દરિયાની કિનારે ભગવાનનું મંદિર છે. તો દ્વારકાધીશની મંદિર વિશે તમે થોડુંક જણાવો. તો આપણે હવે પૂજારીજીને મળ્યા અને પૂજારીજીને વાત કરી તો એને તરત મારું ચેનલ જોયું ને બેન કે સરસ કામ કરી રહ્યા છે. તો આપણે પૂજારીજીને મળીને દ્વારકાધીશ વિશે, મંદિર વિશે આપણે થોડું જાણીએ. કે વસુદેવમ સુતમ દેવમ કંસચારુ રમણદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. કે જેમ દ્વારકાની અંદર પરબ્રહ્મ દ્વારકાધીશ મહારાજા ધીરાજ બિરાજમાન છે તે મુજબ જ બેટની અંદર પણ બિરાજમાન છે અને આપણા એક ઓખા ગામની અંદર પણ કે દ્વારકાધીશ બિરાજમાન છે. ત્યાં આપણે 35 થી 40 વર્ષ જૂની આપણી જે અમારી ગુગળી 505ની એક પરંપરા છે, ત્યાં અમે ગુગળી જ્ઞાતિ ભાઈઓ દ્વારા અમે જે આ મૂર્તિ બેસાડેલી છે અને તમામ પરસોત્તમ માસના ઉત્સવો હોય કે જન્માષ્ટમી કૃષ્ણના જેમ દ્વારકાની અંદર જે ક્રમ ચાલે છે તે મુજબ જ અહીંયા ક્રમ ચાલે છે. અને ઓખા, મીઠાપુર, દ્વારકા તમામની જે જનતા છે એ આ મંદિરને સરસ રીતે એના ઉત્સવો શણગારનો અલભ્ય લાભ લે છે. અને સાથે આ બેન પણ આવેલા છે ચેનલ દ્વારા, તો એને પણ દ્વારકાધીશજીના ખૂબ ખૂબ આશીર્વાદ અને એને જે લાભ મળ્યો છે અને આપની જનતા દ્વારા પણ આ ચેનલના માધ્યમથી પણ આના દ્વારકાધીશના દર્શન કરશે તો એને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. જય દ્વારકાધીશ. આશીર્વાદ આપ્યા અને ભગવાનના મંદિર વિશે જણાવ્યું. તો આ વિડિયા દ્વારા તમે દર્શન કર્યો ને તો અહીં આવીને દર્શન કર્યા ને એવું જ પુણ્ય મળીએ આપણે. તો જય શ્રી કૃષ્ણ ને દર્શન ભગવાન દ્વારકાધીશના બધા કરજો. ભગવાનના દર્શન કર્યા ને ફરી પાછા દરિયા આવી ગયા. જોઈ લો આ દરિયા દેવ. દરિયા કિનારો તો એવો છે કે અહીં બેસીએ એટલે એમ થાય ઘેર જ ન જાવ. જય શ્રી કૃષ્ણ સીતારામ. બધાએ જોયું ને ઓખાનો દરિયો, ભોળાનાથનું મંદિર, દ્વારકાધીશના દર્શન કર્યા. તો અહીંયા વિડીયો આપણે પૂરો કરીશ ને જો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.